પરિચય આપનું. ડૉક્ટર હરેશ મકવાણા, અખિલ ભારતીય કોળી સમાજ ડૉક્ટર સેલના પ્રમુખ. સાહેબ, ખાસ કરીને આજે કોળી સમાજનો સ્નેહ મિલન અને સન્માન કાર્યક્રમ છે. સમાજના ઉત્થાન વિશેના કેવા આયોજનો, કેવા નિર્ણયો કરાયા છે? એક જોતા આજે જે છે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ, ઠાકોર સમાજ તમામનો સ્નેહ મિલન અને સન્માન સમારોહ આયોજન કરેલ છે. એમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, તમામ સમાજના આગેવાનશ્રીઓને અમારે એકતાનું એક પ્રતીક ઊભું કરવા માટે અમે ભેગા થયા છીએ અને એક સન્માન તરીકે સન્માન અને જે આગેવાનો છે એનું સન્માન થાય અને આગળના દિવસોમાં બધાય સંગઠિત થઈ અને સમાજ કઈ રીતે આગળ વધે એ બાબતે અમે પ્રયાસ કરશું. આમ સમાજની અંદર કુરિવાજો હોય છે, સમાજના ઉત્થાનની વાતો છે, એમાં કેવા પ્રકારના નિર્ણયો આ મિટિંગમાં કરાયા? ખાસ કરીને જેઓ સમાજમાં જે કુરિવાજો છે, વ્યસનને લગતા જે મુદ્દાઓ છે અને ખાસ કરીને કે જે લગ્નમાં જે કુરિવાજો, ખાસ કરીને જે ઘરેણાનું છે, આ છે તે છે, એ મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરશું અને એ બાબતે સમાજને કઈ રીતે ઉપયોગ થઈ શકે એ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. એમ લગ્નની વાત છે, ક્યાંક ને ક્યાંક માતા પિતાઓને ખબર નથી અને બાળકો લગ્ન કરે છે, એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે. શું છે ખાસ એમાં એમ કહીએ તો જે પ્રેમ લગ્ન બાબતે અમે અગાઉ પણ જે મુદ્દો ઉઠાવ્યો હતો એ જ મુદ્દાની ફરીવાર અમે રિપીટ કરશું કે જે પ્રેમ લગ્ન જે થાય છે એમાં માતા પિતાની સહી હોય, સંમતિ હોય તો વધારે સારું રહેશે. કેમ કે કાંઈક ને કાંઈક એવી ભૂલ થતી હોય છે કે ભવિષ્યમાં જે પ્રેમ લગ્ન થાય છે એમાં પાત્રની પસંદગીમાં કંઈક ભૂલ થાય અને પાછળથી હેરાન થતા હોય છે. એ બાબતે અમે ચર્ચા કરીશું અને સમાજને એ બાબતે ધ્યાન દોરીશું.